ડીસા નગરપાલિકાની ચૂંટણીના સત્તાવાર જંગ પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજયના શ્રી ગણેશ કર્યા છે, જેમાં શહેરના વિવિધ વોર્ડમાં ભાજપના 9 જેટલા ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે। ડીસામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ અત્યારે ભાજપ તરફી એકતરફી બની રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થતાં જ નગરપાલિકાની 9 બેઠકો પર કેસરીઓ લહેરાયો છે। વિજેતા થયેલા ઉમેદવારોની વાત કરીએ તો વોર્ડ નંબર 1માં પલ્લવીબેન કનુભાઈ જોશી અને રોનકબેન સિરીસભાઈ પટેલ બિનહરીફ થયા છે। વોર્ડ નંબર 2માં દીપકભાઈ નેમાજી ગેલોત, જ્યારે વોર્ડ નંબર 3માં રેખાબેન પ્રવીણભાઈ પંચાલ અને જયશ્રીબેન કિશનભાઈ રાજગોર વિજેતા જાહેર થયા છે। આ ઉપરાંત વોર્ડ નંબર 7માં દામિનીબેન ખેમજી ઠાકોર અને બાબુભાઈ જુગરાજભાઈ બોરવાડ, વોર્ડ નંબર 8માં પ્રકાશભાઈ મફાજી સોલંકી તેમજ વોર્ડ નંબર 11માં પૂજાબેન પરાગભાઈ પઢિયારે પણ બિનહરીફ વિજય મેળવીને વિરોધ પક્ષો સામે મજબૂત પકડ સાબિત કરી છે। એક સાથે આટલી મોટી સંખ્યામાં ઉમેદવારો બિનહરીફ થતા ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને વિજયનો માહોલ જોવા મળી રહ્યો છે। મતદાન પૂર્વે જ આટલી બેઠકો પર જીત મળતા હવે બાકીની બેઠકો પર પણ ભાજપનું પલ્લું ભારે હોવાનું માનવામાં આવી રહ્યું છે। શહેરના રાજકારણમાં આ બિનહરીફ વિજયની ભારે ચર્ચા જાગી છે અને વિજેતા ઉમેદવારોને સમર્થકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે, જ્યારે બીજી તરફ મુખ્ય પ્રતિસ્પર્ધી પક્ષો માટે આ એક મોટો રાજકીય ફટકો સાબિત થયો છે, કારણ કે ચૂંટણીના સત્તાવાર મતદાન પહેલાં જ ભાજપે ડીસા નગરપાલિકામાં પોતાની મજબૂત પકડનો અહેસાસ કરાવી દીધો છે। આ વિજય બાદ હવે આગામી દિવસોમાં યોજાનાર મતદાન માટે ભાજપની રણનીતિ વધુ આક્રમક બને તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે।